અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ટાપુ માટે વીજ પુરવઠા સુધારવા સરકાર દ્વારા ₹30.14 કરોડની મોટી મંજૂરી આપવામાં આવી છે। દરિયાઈ ટાપુ તરીકે ઓળખાતા શિયાળબેટમાં કેબલ મારફતે નવા વીજ પુરવઠા માટે પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે। તો વખતે વાવાઝોડા બાદ તંજના કુબલ નુકસાન થતા ટાપુમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા આ મુદ્દે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે। સરકાર દ્વારા ₹30.14 કરોડની રકમ મંજૂર થતા હવે ટૂંક સમયમાં વીજ પુરવઠાની સમસ્યાનો ઉકેલ આવશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। આ નિર્ણયથી શિયાળબેટના રહેવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને તેમણે સરકારનો આભાર માન્યો છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં તાવતે વાવાઝોડા દરમિયાન કેબલને નુકસાન થયું હતું। તે સરકારશ્રી દ્વારા અત્યારે નવો કેબલ 31 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાવેલ છે। આ તકે આપણે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૌશિકભાઈ વેકરિયા અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને શિયાળબેટ ગામ વતી, શિયાળબેટ ગ્રામ પંચાયત વતી અને શિયાળબેટ બોટ એસોસિએશન વતી હું ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું।